નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને વધાવતા અમદાવાદ વાસીઓ। ગાંધીનગરના ગિફ્ટ સિટીની વિશેષ મુલાકાત લેતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ। જામનગરમાં કચરા નિકાલ માટે દર મહિને ₹3 કરોડનો ખર્ચ કરતું કોર્પોરેશન, જાણકારોમાં જાતની ચર્ચા। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસતો 5 ઇંચ સુધીનો વરસાદ। વિદ્યાર્થીઓને રીનીટના બેચમાં જોડાવાનો અનુરોધ કરતી પ્રાઇમ સાયન્સ સ્કૂલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અષાઢી બીજના આજના પવિત્ર દિવસે અમદાવાદ જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં વિરાટ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રથયાત્રા આખો દિવસ શહેરમાં પરિભ્રમણ કરીને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આજે પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીના 3 રથ સાથે પરંપરાગત વિરાટ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને દર્શન આરતી કર્યા હતા। રથયાત્રાને પગલે વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરે ભાવિકો ઉમટી પડ્યા હતા। રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળીઓ સાથે રાસ ગરબાની રમઝટ થઈ હતી। સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રૂટ પર પુષ્પ વર્ષા થતી રહી હતી। સમગ્ર રૂટ પર ભગવાનના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકોની કતારો જોવા મળી હતી। રથયાત્રાના પ્રારંભ સાથે એક પછી એક રથ જમાલપુર દરવાજાથી આગળ પહોંચ્યા હતા। પ્રસ્થાન વખતે જ પવિત્ર અમી છાટણા થયા હતા। સમગ્ર રથયાત્રામાં જય રણછોડની ગુંજ ગુંજી રહી છે। રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ વાજા જોડાયા હતા। હરિદ્વાર, ઉજ્જૈન, અયોધ્યા, નાસિક સહિતના પવિત્ર ધર્મસ્થળોએથી 2500થી વધુ સાધુ સંતો સામેલ થયા હતા। 148મી પરંપરાગત રથયાત્રા શાંતિપૂર્ણ રહે અને કોઈ અવરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પ્રથમ વખત AI ટેકનોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું। ડ્રોનથી સમગ્ર રૂટ પર દેખરેખ રાખવામાં આવી રહી છે। ધાબા પોઈન્ટ ઊભા કરાયા હતા। સમગ્ર રૂટ પર 24,000 જવાનોને સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। ATS, રેપિડ એક્શન ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સલામતી વ્યવસ્થામાં સામેલ હતા। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। રથયાત્રામાં જોડાયેલા 3 ગજરાજ ભડક્યા હતા। ખાડિયા પાસે 3 ગજરાજ બેકાબુ બન્યા હતા। ડીજેના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા। ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા હતા અને ગજરાજ ભડકતા 10 મિનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી। 2 થી 3 લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ભડકેલા ગજરાજને અન્ય રસ્તે લઈ જવાયા હતા। ગજરાજને મહાવ્રતે કાબૂમાં લીધા હતા। રથયાત્રાના રૂટ પર સલામતીના ભાગરૂપે ડીજે બંધ કરાવાયા હતા। કાંકરિયા ઝૂના એડવાઇઝર ડોક્ટર RK સાહુએ કહ્યું હતું કે ભડકેલા ગજરાજે કોઈને ઈજા પહોંચાડી નથી। 3 ગજરાજને રથયાત્રામાંથી બહાર કરવામાં આવ્યા હતા। બેકાબુ ગજરાજ CCTVમાં કેદ થયા હતા। ગજરાજ ભડકતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ઇન્જેક્શન આપીને 3 ભડકેલા ગજરાજોને કાબૂમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। આજે શુક્રવારે અષાઢી બીજનો પવિત્ર તહેવાર હોય જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો। BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય શ્રી ધર્મનિધિ મહારાજના માર્ગદર્શન પ્રમાણે આ ઉત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી ધર્મનિધિ મહારાજે આ ઉત્સવ અંગે જણાવ્યું હતું કે આજે શુક્રવારે સવારે અષાઢી બીજ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રથમ રથ શ્રી ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને આ તકે સંતો તથા હરિભક્તોએ પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ બપોરના સમયે સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સભા મંડપ ખાતે બીજા રથની પધરામણી કરવામાં આવી હતી અને શ્રી અક્ષર તિલક સ્વામી તેમજ હરિભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાંજના સમયે મંદિર સંકુલમાં સંતો, મહંતો દ્વારા ત્રીજા રથને ખેંચવામાં આવ્યો હતો અને હરિભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પૂજ્ય શ્રી ધર્મનિધિ મહારાજે જણાવ્યું હતું કે BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા
તાજેતરમાં વિદ્યા મંદિર શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યા મંદિરમાં આજે શુક્રવારે સવારે 150 જેટલા બાળકોએ ઘરેથી જાતે બનાવેલા ભગવાનના રથ સ્કૂલે લાવ્યા હતા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણે વિદ્યાર્થી મંદિર ખાતે આ તમામ રથોનું પૂજન અર્ચન કર્યું હતું. અષાઢી બીજના રથયાત્રા ઉત્સવની સંપૂર્ણ વિગતો પૂજ્ય શ્રી ધર્મનિધિ મહારાજ દ્વારા આપવામાં આવી છે, જે અત્રે પ્રસ્તુત છે. આજે અષાઢી બીજ રથયાત્રાનો પવિત્ર દિવસ છે. રથયાત્રા ઉત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર અને સમગ્ર વિશ્વભરની અંદર ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે. જગન્નાથપુરી અમદાવાદની અંદર વિશેષતઃ આ ઉત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવાય છે. લાખો મુમુક્ષુજનો આ ઉત્સવનો લાભ લે છે. આપણા નાના મોટા દરેક સેન્ટરની અંદર પણ આ ઉત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાય છે. જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર પણ આ રથયાત્રા ઉત્સવ આજે ખૂબ જ ભવ્યતાથી એ ઉજવાયો. વરસાદી માહોલની વચ્ચે સંતો અને સ્વયંસેવકોની મદદથી 3 રથ આપણે તૈયાર કર્યા. એક રથ સવારે ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવ્યો અને ત્યાં પૂજન આરતી વગેરે થયા અને ત્યાર પછી અત્યારે બીજો રથ સભા મંડપની અંદર અત્યારેનું પૂજન અને વગેરે થયું અને ત્રીજો રથ છે જે મંદિર કેમ્પસની અંદર સંતો ભક્તો સ્વયં એ રથને દોરીને પસાર થયા અને એ રીતે આ રથયાત્રા ઉત્સવ જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર પણ ખૂબ ભવ્યતાથી ઉજવાયો. બહુ જ મોટા પ્રમાણની અંદર બધા મુમુક્ષુજનોએ એનો લાભ લીધો. વિશેષતઃ વાત કરીએ તો આ વર્ષથી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરનો શુભારંભ થયો અને નર્સરીથી માંડીને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો પણ આજે ઘરેથી પોતાની શ્રદ્ધા અને ભક્તિથી સ્વયં જાતે રથ બનાવીને આવેલા. લગભગ 150 જેટલા બાળકોએ જાતે રથ બનાવેલો અને એ રથની અંદર પણ સંતો અને સ્કૂલના બધા જ જે શિક્ષકગણો છે એમની વચ્ચે એનું પૂજન આરતી વગેરે થયા અને આ રથયાત્રાનો જે મહિમા છે, એનું જે મહાત્મ્ય છે એ બાળકોને પણ સમજાવવામાં આવ્યું અને બાળકોએ આ રીતે વિશેષતઃ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીના ચરણોની અંદર ભક્તિ છે અર્પણ કરી અને એ દ્રષ્ટિથી આજે સમગ્ર વિશ્વની અંદર પણ આ ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આ ઉત્સવનો ખૂબ જ મહિમા વર્ણવ્યો છે અને મહંત સ્વામી મહારાજે વાત કરી કે આ સંપનો સુરતભાવનો ઉત્સવ છે અને સમગ્ર વિશ્વની અંદર સંપ વધે, સુરતભાવ વધે અને લોકોના જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય તો એવા શુભાશીષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આપ્યા છે. અહીંયા પણ બધા સંતો બધા સર્વત્ર બધાને માટે પ્રાર્થના પણ કરે છે કે આ ઉત્સવની ગરિમા છે એ સૌના અંતરની અંદર વિશેષ સુદૃઢ થાય અને બધાના અંતરની અંદર ભક્તિ, સત્સંગ, સેવા પણ વૃદ્ધિને પામે. સૌ તને મને ધન્ય કરીને ખૂબ સુખી બને અને આ વર્ષે વરસાદ પણ ખૂબ સારા પ્રમાણની અંદર પડે અને ખેતીની અંદર પાક પણ ખૂબ સારા થાય એવી આ પ્રાર્થના કરીએ છીએ. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરની આજે શુક્રવારે મુલાકાત લીધી હતી અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટરની પ્રગતિની સમીક્ષા કરી અને મુખ્ય બજાર સહભાગીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, નાણાં સચિવ, ભારત સરકારના નાણાં મંત્રાલયના તમામ વિભાગોના સચિવો, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, કાનૂની બાબતોના વિભાગ, ખાસ ફરજ પરના અધિકારી અને વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ખાસ સચિવ, RBIના ડેપ્યુટી ગવર્નર, IFSCA, ગિફ્ટ સિટી કંપની લિમિટેડ, સેબીના અધ્યક્ષ,
ઈરડાઈના કાર્યકારી અધ્યક્ષ અને નાણાં મંત્રાલય અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગિફ્ટ સિટી કંપની લિમિટેડ અને IFSCએ ગિફ્ટ IFSCને એક અગ્રણી વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સ્થાન આપવાના હેતુથી મુખ્ય નીતિ, નિયમનકારી અને કર સુધારાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, જામનગરનો વરસાદ, પ્રાઇમ સ્કૂલમાં રીનીટની બેચ શરૂ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं।
यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ
87 479 11 194. जी हाँ, गोकुल हीरो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે બપોરે યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર શહેરમાંથી કચરો એકત્ર કરતી કોન્ટ્રાક્ટર પાર્ટીઓના માત્ર 3 મહિનાના ₹9 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. એટલે કે જામનગર મહાનગરપાલિકા આ કોન્ટ્રાક્ટરને રોજના ₹10 લાખ લેખે દર મહિને ₹3 કરોડની રકમ ગાર્બેજ કલેક્શન માટે ચૂકવે છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જામનગર શહેરમાં 4 નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની કમિશનરની દરખાસ્તોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ કોર્પોરેશનના વીજ વિભાગ માટે ₹11.80 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગટરના કામો માટે, સીસી રોડના કામો માટે તથા ગાર્ડન સહિતના વિવિધ કામો માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹11.74 કરોડની રકમ વિવિધ કામોના ખર્ચ પેટે મંજૂર કરવામાં આવી છે. આ સાથે જ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાનેથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે અને હાલમાં આ સેન્ટર બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી એસટી ડેપો હોવાને કારણે આગામી જન્માષ્ટમીને તહેવારો દરમિયાન શહેરમાં કયા સ્થળે લોકમેળો યોજવો તે માટેની ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને મેળા માટે જરૂરી વિશાળ જગ્યા મેળવવા માટે અલગ અલગ ખુલ્લી જગ્યાનો અભ્યાસ થઈ રહ્યો છે. આ અભ્યાસ બાદ મેયર અને કમિશનર દ્વારા ચર્ચા વિચારણા કરીને મેળા માટેની જમીન ફાઇનલ કરવામાં આવશે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કચરાના નિકાલ માટે 3 મહિના માટે 9 કરોડ જેવી જંગી રકમ મંજૂર કરવામાં આવી છે. તેની સમગ્ર શહેરભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમુક જાણકાર લોકોના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટરોને પૈસાવાળા બનાવી દેવાની નીતિ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. આ 9 કરોડના જંગી કોન્ટ્રાક્ટ કેટલા લોકોની ભાગીદારી હશે તેવો પ્રશ્ન શહેરમાંથી પૂછાઈ રહ્યો છે. આ 9 કરોડ જેવી જંગી રકમ માત્ર કચરો એકત્ર કરતા કોન્ટ્રાક્ટરો માટે જ ફાળવવામાં આવી છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કચરો ઠાલવવા માટે આ જંગી 9 કરોડ જેવી રકમ વાપરવામાં આવશે. આ 9 કરોડ જેવી જંગી રકમ ફાળવવા સામે જામનગરના નગરજનો શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. આમ તો આ રીતની પ્રવૃત્તિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું પરફેક્ટ ઓડિટ કે તપાસ થતી ન હોવાથી દર વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં મોટા બજેટથી આ રીતના કોન્ટ્રાક્ટરો માટે પૈસા પાસ કરી દેવાય છે. કચરાના નિકાલનું વ્યવસ્થિત એક મોટું ષડયંત્ર અને કૌભાંડ ચાલી રહ્યું હોય તેવું પ્રથમ નજરે જોવા મળી રહ્યું છે તેવું સમગ્ર નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય જામનગર મહાનગરપાલિકામાં કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટરોને ફાળવવામાં આવતી રકમ અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. કચરાના નિકાલ કરતા કોન્ટ્રાક્ટરો માટે આટલું હેત, પ્રેમ અને ઉત્સાહ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કેમ બતાવવામાં આવે છે તેવો પણ એક વેધક પ્રશ્ન શહેરીજનો ઉઠાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા ખૂબ જ મોટા પ્રમાણમાં અને મોટા બજેટમાં પાણીની જેમ પૈસાનો વેડફાટ કરી રહી છે. છતાં પણ લગભગ જાણકાર લોકો આ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કેમ કરે છે તેવો સીધો પ્રશ્ન શહેરીજનો સત્તાધારી પાર્ટીને કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ ખર્ચ કરેલા અને ચૂકવેલા બિલનું ફરીથી 1-to-1 ઓડિટ કરવામાં આવે તો મહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય તેવું પણ જાણકાર લોકો જણાવી રહ્યા છે. આજે શુક્રવારે સવારે 6 વાગે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી માંડીને 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ 24 કલાક દરમિયાન ખાસ કરીને કાલાવડ પંથક અને જામજોધપુર પંથકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જામનગર શહેરમાં સોમ, મંગળ, બુધ દરમિયાન ભારે બફારાનું વાતાવરણ રહ્યા બાદ ગુરુવારે વાદળિયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 3 દિવસ અગાઉ એવી આગાહી કરી હતી કે 27મી જૂને જામનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જામનગર શહેરમાં ગઈકાલે ગુરુવારે આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યા પછી બપોરે 4 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં હળવો ઝરમરિયો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુરમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ, ધ્રોલમાં 1 ઇંચથી થોડો વધારે, જોડિયામાં 1/2 ઇંચથી સહેજ વધુ અને
કાલાવડ તથા લાલપુરમાં હળવા છાંટા નોંધાયા હતા. જોકે કાલાવડના ગ્રામ્ય પંથકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કાલાવડના ખરેડીમાં 5 ઇંચ જેટલો, નવા ગામમાં 2 ઇંચ, મોટા વડાણામાં 0.5 ઇંચ, નિકાવામાં 1 ઇંચ અને ભલસાણ બેરાજામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જોડિયા તાલુકાના પીઠળમાં 0.3 ઇંચ અને બાલંભામાં 1.25 ઇંચ, જામજોધપુર તાલુકાના પરવાડામાં 0.3 ઇંચ અને જામવાળી, વાસજાડિયા તથા ધ્રાફામાં 2 ઇંચ આસપાસનો વરસાદ તેમજ શેઠ વડાણામાં અને સમાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધ્રોલના લતીપુરમાં 2 ઇંચ અને લયારામાં 1 ઇંચ તથા સાથે જામનગર તાલુકાના ફલ્લા, જામવંથલી, મોટી ભલસાણ અને અલિયાબાડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ લાલપુર તાલુકાના મોડપરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના બધા જ આંકડાઓ આજે શુક્રવારે સવારે 6 વાગે પૂર્ણ થતા 24 કલાક દરમિયાનના છે. આ ઉપરાંત આજે શુક્રવારે જામનગર શહેરમાં બપોરના સમયે 2:30 વાગ્યા આસપાસ વરસાદનું સારું એવું ઝાપટું વરસી ગયું હતું, જેને કારણે વાતાવરણમાં ઠંડક અનુભવવા મળી હતી. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કોમ્પિટિટિવ એક્ઝામ નીટ આપવાની હોય છે, જેમાં જામનગરના સેંકડો વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા 2025માં આપી હતી, જેનું પરિણામ તાજેતરમાં જ આવેલું હતું. પરંતુ આ વર્ષે નીટનું પેપર દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અઘરું સાબિત થયું હતું, જેના પરિણામે ઘણા વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં ખૂબ જ ઓછા માર્ક મળ્યા હતા. આથી દરેક વિદ્યાર્થીઓ માટે સારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું અઘરું બની ગયું છે. આ જ કારણે જામનગરના સેંકડો વિદ્યાર્થીઓએ રીનીટ એક્ઝામ દેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ બાબતની ગંભીરતાને લઈને જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા પ્રાઇમ સાયન્સ સ્કૂલ દ્વારા નીટની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને પોતાની ધારણા કરતાં ઓછા માર્ક આવેલા હોય તે વિદ્યાર્થીઓ માટે રીનીટ બેચ શરૂ કરવામાં આવ્યો છે. આ બેચમાં જોડાઈને વિદ્યાર્થીઓ નવેસરથી નીટની પરીક્ષામાં વધુ માર્ક મેળવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની પ્રાઇમ સાયન્સ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ 500થી વધુ માર્ક, 22 વિદ્યાર્થીઓએ 480થી વધુ માર્ક, 28 વિદ્યાર્થીઓએ 450થી વધુ માર્ક, 40થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં 400 કરતાં વધુ માર્ક મેળવ્યા છે. પ્રાઇમ સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નીટનું એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે કે જામનગરની આ એકમાત્ર એવી સ્કૂલ છે કે જેમાં નીટની પરીક્ષામાં 500થી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય તમામ શાળાઓ કરતાં વધુ છે. પ્રાઇમ સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ડેઇલી ટેસ્ટ સિરીઝ રાખવામાં આવે છે. પર્સનલ ડાઉટ સોલ્વિંગ ઉપરાંત મેન્ટરશિપ સેશન્સ રાખવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત દેખરેખ સાથે નીટના શિક્ષણ માટે પ્રાઇમ સાયન્સ સ્કૂલે સૌથી વિશ્વાસપાત્ર નામ બની ગયું છે, જેને ડોક્ટર્સ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે અને જામનગરની સૌથી વિશ્વાસપાત્ર નીટ એકેડમી તરીકે જાણીતી પ્રાઇમ સાયન્સ સ્કૂલમાં હાલમાં રીનીટના બેચ માટે રજીસ્ટ્રેશન ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2025ની નીટ પરીક્ષામાં પ્રાઇમ સાયન્સ સ્કૂલના 15 વિદ્યાર્થી ભાઈ બહેનોએ 500 કરતાં વધુ માર્ક હાંસલ કર્યા છે, જેમાં સૌથી વધુ માર્ક મેળવનારમાં નિયતિબા વાઘેલા, અંશુલ મણિયાર, અપેક્ષા રાઉર અને દેવ વસાવડાનો સમાવેશ થાય છે. સરુ સેક્શન રોડ ઉપર એમ-પૈસા ઉદ્યોગનગર ખાતે આવેલ પ્રાઇમ સાયન્સ સ્કૂલ ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ જાણીતી થઈ ગઈ છે. આ સ્કૂલની વિશેષતા એ છે કે આ સ્કૂલના સંચાલકો પોતે જ વિષય નિષ્ણાત શિક્ષકો છે. ખાસ કરીને 40 વર્ષનો ધોરણ 11-12 સાયન્સમાં શિક્ષણ આપવાનો બહોળો અનુભવ ધરાવતા ભદ્રેશ માકડ અહીં બાયોલોજીનું શિક્ષણ આપે છે. તેમજ કેમેસ્ટ્રીમાં 23 વર્ષનો અનુભવ ધરાવતા સંદીપ ટીલવા અને ફિઝિક્સમાં 22 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જયેશ ગોઢાણીયા ફિઝિક્સનું શિક્ષણ આપે છે. આ મહિના સ્કૂલ ટ્રસ્ટીઓ ક્લાસરૂમમાં જઈ જી અને નીટની તૈયારી કરાવે છે, જેને કારણે આ સ્કૂલે જામનગરમાં ખૂબ જ મોટું નામ બનાવ્યું છે. રીનીટમાં જોડાવા માટે પ્રાઇમ સાયન્સ સ્કૂલનો સંપર્ક કરવા પ્રિન્સિપાલ ગાંધી તરફથી જણાવવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નદીમાં પ્રદૂષણ અને તળાવમાં નવું પાણી નહીં સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है.
आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરનો બ્રાસ ઉદ્યોગ શહેર જિલ્લાના અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો ધરાવે છે, પરંતુ આ બ્રાસ ઉદ્યોગના હજારો કારખાનાઓ વર્ષોથી જામનગરની નદીના પાણીને પ્રદૂષિત બનાવી રહ્યા છે। આમ છતાં નદીની સ્વચ્છતા અંગે મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારની ચિંતાઓ નથી અને નદીના પાણીમાં જે પ્રદૂષણ વર્ષોથી ભળી રહ્યું છે, ઉદ્યોગોના ઝેરી અને જોખમી પાણી નદીના પાણીમાં મિક્સ થઈ રહ્યા હોય અને આ તમામ જોખમી તત્વો બોર, ડંકી તેમજ કૂવાઓ મારફત લોકોના આરોગ્ય સામે તથા લોકોની જિંદગીઓ સામે જોખમ સર્જી રહ્યા છે। આમ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની કચેરી દ્વારા આ ઉદ્યોગો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કડક પગલાં ભરવામાં આવતા નથી। નદીના પ્રદૂષણનો આ મામલો વર્ષો જૂનો હોવા છતાં આ મુદ્દે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતાઓ જોવા મળતી નથી। નદીના પાણીમાં હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફીણ જોવા મળી રહ્યા હોય। જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ માત્ર ચેમ્બરમાં બેઠા રહે છે અને નદીની ખરેખર શું સ્થિતિ છે તે અંગે ફિલ્ડ પર જઈને ક્યારેય નિરીક્ષણ કરતા નથી, જેને પરિણામે હજારો નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે જામનગરમાં પણ ચોમાસું ચાલી રહ્યું છે। જામનગરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। આમ છતાં જામનગરના લાખોટા તળાવમાં હજુ સુધી નવા નીર આવ્યા નથી। તેનું કારણ એ છે કે ફીડિંગ કેનાલ મારફતે ચોમાસાનું જે પાણી તળાવમાં ઠલવાતું હોય છે તે કેનાલ હાલમાં નવી બની રહી છે। રાજાશાહીના જમાનામાં શહેરના નહેરના કાંઠા વિસ્તાર તરીકે જાણીતા વિસ્તારમાંથી પસાર થતી કેનાલની દિવાલો પથ્થરોની હતી, જેને હાલમાં કોર્પોરેશન દ્વારા સિમેન્ટ કોન્ક્રીટની બનાવવામાં આવી રહી છે। આ કેનાલનું કામ ચાલી રહ્યું હોય ચોમાસું હોવા છતાં લાખોટા તળાવમાં હજુ સુધી ચોમાસાના વરસાદી પાણીની આવક થવા પામી નથી। સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણીઓ થઈ રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત આજે શુક્રવારે સવારે જામનગર શહેરના વોર્ડ નંબર 2ના મોમાઈનગર વિસ્તારમાં આવેલી શાળા નંબર 32 અને 50માં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હોય। આ કાર્યક્રમમાં શાળાના બાળકો પર્યાવરણ અંગે શું જાણકારીઓ ધરાવે છે તે જાણવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત શાળાના બાળકોને શૈક્ષણિક કિટની ગિફ્ટ આપવામાં આવી હતી અને આ સાથે શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કાકનાણી અને આ વોર્ડના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા અને ડિમ્પલબેન રાવલ તેમજ શિક્ષણ સમિતિના સભ્યો તથા શૈક્ષણિક સ્ટાફ અને બાળકોના વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજાએ શાળા પ્રવેશોત્સવ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવ શરૂ કરી અને બાળક જે છે એ હસતું હસતું શાળામાં પ્રવેશે અને આ પ્રવેશોત્સવને એક ઉત્સવમાં રૂપાંતરિત કરી અને જે શરૂઆત કરી હતી એને આગળ વધારતા આજે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી આજના દિવસે અમે પણ વોર્ડ નંબર 2માં સ્થિત શાળા નંબર 32-50માં પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે એની ઉજવણી સફળતાપૂર્વક કરેલી છે, જેમાં વાલા વિદ્યાર્થીઓને આવકારીને સાથે સાથે પર્યાવરણના જતન ઉપર એમનું મંતવ્ય શું છે એની ચર્ચા કરી અને વૃક્ષારોપણ અને એમને દરેક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન આજના દિવસે છે એ કરવામાં આવેલું છે। આ તકે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તેમજ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ તેમજ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી અને વાલીઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને અત્યારનું જે બાળક છે જે શિક્ષણ અર્જિત કરે છે તે આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય ત્યારે વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે સંકલ્પ છે, પરિકલ્પના છે, તેમાં આપણું બાળક છે એ કોન્ટ્રીબ્યુટ કરે અને ખૂબ સારું ભણતર મેળવી અને સ્માર્ટ એજ્યુકેશનથી સ્માર્ટ લર્નિંગ વિકાસના પથ ઉપર અગ્રેસર રહી અને ખૂબ પરિવારનું નામ, જામનગરનું નામ ને માં ભારતીનું નામ રોશન કરે એવી અભ્યર્થના કરી અને પુનઃ આપ સૌને અને આ શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં આપ સૌને સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ અને વાલીગણને હૃદયપૂર્વકના શુભકામના પાઠવું છું। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી। આ ચૂંટણીમાં સરપંચ તરીકે શોભનાબેન ગોસાઈ ચૂંટાઈ આવ્યા છે। નવનિયુક્ત સરપંચે જણાવ્યું કે ગજણા ગામના પ્રાથમિક સુવિધા અને વિકાસના કામો કરીને ગ્રામજનોએ અમારામાં મૂકેલા વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું। આ તકે શોભનાબેન ગોસાઈએ પોતાના પરિવારજનોની ઉપસ્થિતિમાં સરપંચ પદે વિજેતા બન્યા પછી આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। મારા પર જે વિશ્વાસ મૂકીને અને સરપંચ પદે ચૂંટાઈને સરપંચ બનાવ્યા છે, જેથી હું
ગામના વિકાસમાં સહભાગી થઈશ. ગામના વિકાસમાં હું બનશે એટલું કામ કરીશ. ગામની પ્રાથમિક સુવિધા મળી રહેશે માટે મારા પ્રયત્ન રહેશે. ગામના રોડ, રસ્તા, પાણી, લાઇટ જેવી પ્રાથમિક સુવિધા મળી રહેશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરની જીજી હોસ્પિટલના લાખોની ઊંચા પદના પ્રકરણમાં ઘણા દિવસો બાદ પોલીસના હાથમાં આવેલા ક્લાર્ક ભાર્ગવ ત્રિવેદીને જેલ હવાલે કરાયો છે. હજુ આ પ્રકરણમાં દિવ્યા નામની એક મહિલા કર્મચારી ફરાર છે.
જામનગરમાં સુભાષ બ્રિજથી નાગનાથ 4 રસ્તા સુધીનો રસ્તો કોર્પોરેશન દ્વારા કામગીરીના ભાગરૂપે 25 જુલાઈ સુધી બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે કોર્પોરેશને આજે બપોર બાદ જાહેરાત કરી છે. જામનગરમાં મહિલા કોલેજ નજીક રહેતા કેતન પ્રભુદાસ ભટ્ટે પોતાના ઘરે આવીને હંગામો મચાવવા અંગે સસરા પ્રતાપ ગૌરીશંકર ગોર, સાળો અભિષેક અને સાઢુભાઈ જિગ્નેશ લવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં શંકર વિજય પાન નામની દુકાનમાંથી ઝડપી લેવામાં આવેલી શંકાસ્પદ પીણાની બોટલોમાં આલ્કોહોલ હોવાનું રિપોર્ટમાં ખુલતા કનૈયાલાલ લીલારામ નંદા તથા નરેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગરમાં થોડા સમય પહેલા કાનજી ધનજીભાઈ પરમાર નામના યુવાનની દિગ્જામ સર્કલ નજીક હત્યા થઈ હતી. આ કેસમાં દેપાસોમાં મકવાણાની જામીન અરજી મંજૂર થઈ છે. લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામના ધર્મેન્દ્રગીરી નામના શખ્સના મકાનમાં જુગાર પર દરોડો પાડી જામનગરની નૈના કંસારા, મંજુ ટાંક તથા રિદ્ધિ ચૌહાણ ઉપરાંત 3 અન્ય પુરુષોને ઝડપી લેવામાં આવ્યા છે. જામનગરના પંચવટી સોસાયટીમાં 65 વર્ષના વલ્લભભાઈ ચનાભાઈ સોજિત્રા ખુરશી પરથી પડી ગયા પછી સારવારમાં મૃત્યુ પામ્યા છે. જામનગરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ધર્મિનાબેન સોઢાએ કમિશનર પરના પત્રમાં જણાવ્યું છે કે અધિકારીઓ કોર્પોરેટરને ગાંઠતા નથી. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દ્વારકામાં 1 ઇંચ અને ભાણવડમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર નજીકના સિક્કાની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મના મામલામાં અદાલતે એઝાઝ હનીફને 20 વર્ષની સજા અને અજયસિંહ કિરીટસિંહ નામના શખ્સને 5 વર્ષની સજાનો હુકમ કર્યો છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને વધાવતા અમદાવાદ વાસીઓ. ગાંધીનગરના ગિફ્ટ સિટીની વિશેષ મુલાકાત લેતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ. જામનગરમાં કચરા નિકાલ માટે દર મહિને ₹3 કરોડનો ખર્ચ કરતું કોર્પોરેશન, જાણકારોમાં જાતજાતની ચર્ચા. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસતો 5 ઇંચ સુધીનો વરસાદ. વિદ્યાર્થીઓને રીનીટના બેચમાં જોડાવાનો અનુરોધ કરતી પ્રાઇમ સાયન્સ સ્કૂલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.